નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતની અસ્મિતા સમાચારમાં વધુ જોઈએ તો અમદાવાદમાં એથર એનર્જીના નવા પ્રીમિયમ સ્કૂટર એક્સપિરિયન્સ સેન્ટર આન એથરનું અમદાવાદમાં ભવ્ય ઉદ્ઘાટન કરાયું છે. ઇલેક્ટ્રિક વાહનો ક્ષેત્રે અગ્રણી કંપની એથર એનર્જી હવે અમદાવાદીઓ માટે એક નવી ભેટ લઈને આવી છે. ગાંધીધામ, ભુજ, આણંદ અને નડિયાદમાં સફળતાપૂર્વક સેવા આપ્યા બાદ હવે આ કંપનીએ અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં તેના એક્સક્લુઝિવ પ્રીમિયમ સેન્ટરનો પ્રારંભ કર્યો છે. ઓલ બ્રાન્ડ, ઓલ પાવર, ઓલ ઇલેક્ટ્રિકના સૂત્ર સાથે ટકાઉ અને ભવિષ્યલક્ષી પરિવહનમાં વિશ્વાસ ધરાવતી એથર એનર્જી કંપનીએ આજે અમદાવાદમાં આન એથર નામથી પોતાના નવા શોરૂમનું ભવ્ય ઉદ્ઘાટન કર્યું છે. હવે ગ્રાહકો એથરના લેટેસ્ટ ઇલેક્ટ્રિક સ્કૂટરનો અનુભવ કરી શકશે, ટેસ્ટ રાઇડ લઈ શકશે અને કંપનીની અદ્યતન ટેકનોલોજી વિશે પણ માહિતી મેળવી શકશે. મહત્વનું એ છે કે અમદાવાદના ગ્રાહકોનો ઈ વ્હીકલ માટે ખૂબ સારો પ્રતિસાદ રહ્યો છે. હવે ભવિષ્યમાં ઈ મોબિલિટીને વધુ પ્રોત્સાહન આપવા માટે તેઓ પ્રતિબદ્ધ છે. મહત્વનું છે કે દિવસે ને દિવસે જે રીતે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી રહ્યા છે તેને જોતા હવે ઈ વ્હીકલ પ્રત્યે લોકો વધુ ને વધુ પ્રેરાઈ રહ્યા છે. ત્યારે આન એથર અમદાવાદના લોકોને વધુ સારી ગુણવત્તાવાર વ્હીકલ આપશે. સંતોકી આન ઈવી પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર એન્ડ સીઈઓ. શોરૂમનું ઓપનિંગ છે, શું કહેશો? ઓકે, આ અમારું જોવા જાય તો અમારા આન ગ્રુપનું 5મો સ્ટોર છે. અમારા આગળના સ્ટોર ગાંધીધામ, ભુજ, આણંદ અને નડિયાદ બાદ હવે 5મો સ્ટોર અને અમારો પહેલો સ્ટોર આન ગ્રુપનો અમદાવાદમાં ખુલી રહ્યો છે. અમદાવાદમાં એથરનો 7મો સ્ટોર છે અને જે પ્રમાણે હવે ઈવીની ડિમાન્ડ્સ વધી રહી છે એ પ્રમાણે જોવા જઈએ તો આગળ જઈને એથર પણ એક 29 ઓગસ્ટના પોતાનું નવું મોડલ લઈને આવે છે જે કોનાર્ક કરીને છે. હવેની વધતી ડિમાન્ડ પ્રમાણે આ ઓપનિંગ અમને ખૂબ મહત્ત્વપૂર્ણ લાગે છે. અમદાવાદમાં આ જગ્યાએ ઈશાનપુરમાં ઓપનિંગ કરવા બાદ અમને લાગે છે કે આ જ જગ્યાએથી અમે લોકો સારા એવા નંબર ઈવીનું કરશું. કઈ રીતના જોશો કસ્ટમરની પ્રાથમિકતા? કસ્ટમરની પ્રાથમિકતા આજે ઇલેક્ટ્રિક વેહિકલ લઈને એવું છે કે અમને આફ્ટર સેલ સર્વિસ મળી રહે અને એથર આજે 2018-19 જ્યારે ગુજરાત એન્ડ ઇન્ડિયામાં પ્રેઝન્ટ છે ત્યારથી જોવા જઈએ તો એથર ખાલી પોતાના રિલાયબિલિટી માટે અને ઇનોવેશન માટે પ્રખ્યાત છે. આજે બીજા બધા ઇલેક્ટ્રિક વેહિકલ્સ આપણે કમ્પેર કરીએ તો એથર એક એવું વેહિકલ છે કે જે બીજી બધી બ્રાન્ડ્સ કરતાં હાઈએસ્ટ બેટરી વોરંટી પ્રોવાઈડ કરે છે જે 8 વર્ષ અને 80,000 કિલોમીટરની છે. એમાં નો ટર્મ્સ એન્ડ કન્ડિશન. કન્સિડરેશનમાં અમારું મેન્ટેનન્સ કોસ્ટ પણ ખૂબ ઓછો છે બીજી બધી કંપનીઝ કરતાં. એન્ડ આગળ જોવા જઈએ તો ઇન ફ્યુચરમાં હવે જે અત્યાર સુધી એથર પાસે ખાલી એક પ્રીમિયમ પ્રોડક્ટનો સેગમેન્ટ જ જોડાયેલો હતો જે પ્રાઇસ બેન્ડ. હવેનું જે 29 ઓગસ્ટના જે કોનાર્ક મોડલ લોન્ચ થઈ રહ્યું છે એ અમારું માસ માર્કેટ પ્રોડક્ટ થવાનું છે જેના લીધે અમારા વોલ્યુમ્સ અમે લોકો એક્સપેક્ટ કરીએ છીએ કે ઇન્ટુ 2 to 3 ટાઈમ્સ ગ્રો થઈ જશે. કેટલી એથરનો સેલ છે આજના દિવસે અને આવનારા સમયમાં? અત્યારના દિવસે અમદાવાદમાં જોવા જાય તો 600 થી 650 ગાડીઓનો અમદાવાદમાં જ પ્રોપરલી એથરનો સેલ્સ છે અને આવનારા દિવસોમાં જોવા જઈએ તો વિધિન સ્પેન ઓફ નેક્સ્ટ 1 યર આ 1200 થી 1300 ગાડી નીચે આ વોલ્યુમ નહીં હોય. પ્રારંભિક કિંમત અને કેટલા કલરમાં ઉપલબ્ધ છે આપણી પાસે? અત્યારના મોડલ્સ પ્રમાણે જોવા જઈએ તો સ્ટાર્ટિંગ પ્રાઇસ આપણી ગાડીની 1,46,000થી શરૂ થાય છે અને આગળ જઈને 2,25,000 સુધીની પ્રાઇસમાં આપણી પાસે બધા મોડલ્સ અવેલેબલ છે. અત્યારે 2 મોડલ છે. ફેમિલી સ્કૂટરમાં રિસ્ટા અને 450 છે એ અમારું પરફોર્મન્સ સ્કૂટર છે. જેમ જણાવ્યું કે આવનારા દિવસોમાં કોનાર્ક કરીને એક મોડલ લોન્ચ થઈ રહ્યું છે એ આપણું માસ માર્કેટ પ્રોડક્ટ છે. એ સ્ટાર્ટ થશે એની કિંમત અમે ધારીએ છીએ 1 થી 1,25,000 વચ્ચે. કેટલા કલરો અવેલેબલ છે સાહેબ? અત્યારે રિસ્ટામાં આપણી પાસે 7 કલર વેરિયન્ટ્સ અવેલેબલ છે અને 450માં આપણી પાસે 6 કલર વેરિયન્ટ્સ અવેલેબલ છે.